જય માતાજી મિત્રો. ઘણા બધા ફોલોવર મિત્રોને મેસેજ આવતા હતા કે ભરતભાઈ એક વિડીયો સેલ્ફ ઇન્ટ્રોડક્શન માટેનો બનાવો, બરાબર, ઇઝરાયલ માટે. તો આજે છે ને ઇઝરાયલ માટેના સેલ્ફ ઇન્ટ્રોડક્શન માટે થોડીક માહિતી લઈને આવે અને એક નાનો એવો વિડીયો બનાવીને કે તમને થોડી ઘણી જાણકારી મળે એમાંથી, બરાબર છે. જો સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર છે ને બે પ્રકારના છે સેલ્ફ ઇન્ટ્રોડક્શન. ખરેખર એક જે અધર્સમાં જવાવાળા છે ને, સુપર માર્કેટ, પછી કે વેરહાઉસ ક્લીનર અને જનરલ વર્કર ને શોપિંગ મોલ, એના માટે થોડુંક અલગ ટાઈપનું છે સેલ્ફ ઇન્ટ્રોડક્શન. અને જે વ્યક્તિ કેરટેકરમાં જવાવાળી છે ને એના માટે સેલ્ફ ઇન્ટ્રોડક્શન છે ને થોડુંક અલગ ટાઈપનું છે. એના બે વિભાગ છે. હું તમને આજે એક વસ્તુ ક્લિયર કરતા. જો આપણું જે અધર્સ માટેનું હોય ને એમાં ઇન્ટરવ્યુઅર એક જ વખત પૂછે ને કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, બરાબર. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરવાની છે કે થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. અને પછી માય નેમ ઇઝ ભરત ખુંટી. પછી હું કેટલા વર્ષનો છું, મારો અભ્યાસ કેટલો છે, અને પછી મારા પરિવારની અંદર કેટલા સભ્યો છે, પછી મારો ઊંચાઈ કેટલી છે, મારો વજન કેટલો છે, પછી મારા ડોક્યુમેન્ટના શું નંબર છે, બરાબર, એની તારીખ કઈ છે પૂરી થવાની, એની તારીખ ઇસ્યુ થવાની કઈ છે, પછી મને કેટલા વર્ષનો અનુભવ છે, એ બધું એક જ હારે બોલવાનું હોય, બરાબર છે, અધર્સમાં જે છે. અને જે કેરટેકરની અંદર છે ને જવાનું, એમાં સેલ્ફ ઇન્ટ્રોડક્શનનું થોડુંક માઇનર ડિફરન્ટ છે. મતલબ સેલ્ફ ઇન્ટ્રોડક્શન તો સેલ્ફ ઇન્ટ્રોડક્શન જ છે, પણ એમાં થિયરી થોડીક અલગ છે. એમાં કઈ રીતના છે, બરાબર છે. દાખલા તરીકે એ લોકોને છે ને 1 by 1 ક્વેશ્ચન કરાવે છે. વોટ ઇઝ યોર ગુડ નેમ, બરાબર છે, વોટ ઇઝ યોર ગુડ નેમ. તો એમાં પછી જે કેન્ડિડેટ હોય એને કહેવાનું કે માય નેમ ઇઝ ભરત ખુંટી, બરાબર. પછી હાઉ મે આઈ કોલ યુ, બરાબર, યુ કેન કોલ મી ભરત. પછી હાઉ ઓલ્ડ આર યુ, બરાબર. હવે એમાં તમારે તમારી ઉંમર કહેવાની છે. પછી વેર આર યુ ફ્રોમ, એમાં તમારે તમારું સિટીનું કે ગામડાનું નામ અથવા તાલુકો જિલ્લો ગુજરાત એ કહેવાનું, બરાબર. પછી વોટ ઇઝ યોર બર્થ પ્લેસ, તમારો જન્મનું સ્થળ કયું છે, બરાબર. આ રીતનું છે. આ ખાલી બે ડિફરન્સ છે એવું તમે કહેતા. પછી ડિટેલમાં આપણે પછી જઈએ. અને જે અધર્સની અંદર છે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝરાયલ માટેનું, એની અંદર એક જ પ્રશ્ન પૂછે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. પછી આખે આપણી ડિટેલ એક જ, મતલબ એક જ હારે આપણે કહી દેવાની છે, બરાબર. આ બે ડિફરન્ટ છે. તો સૌથી પહેલાં આપણે છે ને આ જે ઇન્ટ્રોડક્શન છે ને એ જોવું હોય ને એ ખાલી અધર્સ માટેનું હોય. કેરટેકરનો બે ભેગા કર્યું ને તો મતલબ આખો લાંબો વિડીયો થઈ જાય અને બોર કરીએ તમને. એટલે કાયમ માટે એક વિડીયો કર્યું એટલે ડિટેલમાં એક જ વસ્તુને આપણે મતલબ પૂરી જાણકારી મળે, બરાબર. કેરટેકરનું હું આવતીકાલે એક વિડીયો બનાવી, એ તમે જોઈ લેજો. અત્યારે છે ને અધર્સની અંદર મોસ્ટલી જે સેલ્ફ ઇન્ટ્રોડક્શન છે ને એ આ પ્રમાણે છે, બરાબર. એમાં થોડો ઘણો માઇનોર ફેરફાર દરેક ટીચરનો. હું ઇંગ્લિશ ટ્રેનર છે, બરાબર. મારે ત્યાં તમે ટ્યુશન કરતા હોય તો મારા સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર અને કોઈ બીજી વ્યક્તિ ટ્યુશન કરાવતી હોય તો એના સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર માઇનોર મિસ્ટેક, તો મતલબ મિસ્ટેક ન હોય એને, મતલબ થિયરી મેથડ અલગ અલગ હોય. એનો જવાબ એક જ હોય. મતલબ દાખલા તરીકે જો હું તમને એમ કહું કે વોટ ડુ યુ નો અબાઉટ ઇઝરાયલ એન્ડ ટેલ મી સમથિંગ અબાઉટ ઇઝરાયલ. આ બે પ્રશ્ન એક જ છે, બરાબર. એમાં ઇઝરાયલ વિશે જ કહેવાનું હોય. પણ જે કહેવાની થિયરી હોય ને પૂછવાની એ અલગ હોય. એટલે એ કોઈ એની જગ્યાએ એ સાચો હોય, હું મારી જગ્યાએ સાચો હોય. અમુકની અંદર જો આ શરૂઆત સેલ્ફ ઇન્ટ્રોડક્શનની છે ને એ આ રીતના થાય છે, બરાબર. અધર્સની અંદર જે સુપર માર્કેટ, વેરહાઉસ, ગાર્મેન્ટ, ક્લીનર, આ બધી અધર કેરટેકર સિવાયની બીજી કોઈ પણ ફિલ્ડમાં, બીજી કોઈ પણ વેકેન્સીમાં જે વ્યક્તિ જવાવાળી છે ને એના માટે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આ ટાઈપનો છે. એમાં ઇન્ટરવ્યુઅર પહેલો પ્રશ્ન પૂછે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, મને તમારા વિશે થોડું કહો. એટલે શરૂઆત કરવામાં બે પ્રકાર છે. જો એક તમારું ઇંગ્લિશનું લેવલ કઈ પ્રકારનું છે, તમે કેટલું ઇંગ્લિશનું ટ્યુશન કર્યું, કેટલી તૈયારી કરીને એના ઉપર છે. જો એક તો હાવ સિમ્પલ મેથડ છે ને, એ જો તમારો હાવ નબળું ઇંગ્લિશ હોય ને, મતલબ ઇંગ્લિશની અંદર બહુ તૈયારી ન કરી હોય ને, તો હાવ સિમ્પલ અને સીધી રીત છે એ એમ છે કે થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ, બરાબર છે. થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ. ત્યાંથી તમે આટલું બોલે અને પછી તમારા નામની શરૂઆત કરે, માય નેમ ઇઝ ભરત ખુંટી, ત્યાંથી, બરાબર છે. અને એક બીજી છે, બીજી થિયરી એમ છે, એમાં તમારું ઇંગ્લિશનું થોડુંક એડવાન્સ લેવલનું હોય એવું લાગે, થોડુંક સારું લાગે સાંભળવામાં, અને થોડુંક તમને એમ થાય પ્રોફેશનલ લેવલનું લાગે.
એ લાઈનમાં અમુક વર્ડ્સ જે અમુક શબ્દો છે ને એ થોડા કોમ્પ્લિકેટેડ છે, જેનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ કરવામાં પણ આપણે તકલીફ થાય, પણ તમે તૈયારી કરી લ્યો, પ્રેક્ટિસ કરી લ્યો થોડોક ટાઈમ, એટલે એ તમારા માટે ઇઝી થઈ જાય છે. એ શરૂઆત એ રીતના છે કે થેન્ક યુ, જ્યારે ઇન્ટરવ્યુઅર તમને પૂછે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, એટલે તમે શરૂઆત એ રીતના કરી શકો કે થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. બરાબર છે? હજી એક વાર રિપીટ કરી દઉં, હા ધીમે ધીમે બોલા એટલે એક વસ્તુ હવે તમને ક્લિયર થઈ જાય. નહીં તો હું મારી જે સ્પીચ છે એમાં બોલી તો તમારે મતલબ સમજવામાં પ્રોબ્લેમ થાય. બોલવાનું એ રીતના હે, થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, માય નેમ ઇઝ ભરત ખુંટી. બરાબર? હું એવું મારા લેજામાં મારા લઈમાં બોલા ને તો તમને મતલબ સમજવામાં થોડો પ્રોબ્લેમ થાય, કારણ કે આપણું ઇંગ્લિશનું લેવલ એટલું બધું હોય નહીં, એટલે હાવ સિમ્પલ અને હાવ દેહી ભાષામાં જ એક્સપ્લેન કરી સમજાવીને એટલે તમારા મગજમાં બેસી જાય. બરાબર છે? જો હજી એક રિપીટ કરા, ઇન્ટરવ્યુઅર પૂછે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, મને તમારા વિશે થોડું કહો, એટલે તમારે કહેવાનું હોય થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. બરાબર છે? તમે મને જે ઓપોર્ચ્યુનિટી એટલે જે ચાન્સ, તક, મોકો છે ને, તમે મને જે તમારી સામે બોલવાનો જે મોકો આપ્યો ને એ બદલ તમારો આભાર. આ લાઈનનો ગુજરાતીમાં દેહી ભાષામાં અર્થ એમ થાય છે થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, કે મારી જે ઓળખાણ આપવાનો તમે જે આ મને મોકો આપ્યો તમારા સામે એ બદલ તમારો આભાર, હાવ દેહી ભાષામાં. બરાબર? પછી તમારે તમારી ડિટેલ ચાલુ કરવાની છે. એમાં સૌને પહેલાં મોસ્ટ ઓફ અને આગળ પાછળ અમુક ઇન્ટ્રોડક્શનની અંદર આ હાઇટ, વેઇટ ને પાસપોર્ટ નંબર ને પછી તમારા જે પરિવારની ડિટેલ ને હે ને એ થોડી આગળ પાછળ ઉપર નીચે થાય ને તો વાંધો નહીં, પણ એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો, સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર જે 3 લાઈન છે ને એ એક પછી એક ઇન્ટ્રોડક્શનની શરૂઆત થાય ને ત્યાં જ રાખવી જોઈએ. એક પહેલી નંબરની લાઈન છે, તમે એમ બોલી દો ને કે થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, એટલે સૌથી પહેલી લાઈનની અંદર તમારે તમારું નામ મેન્શન કરવાનું આવે. બરાબર? તમારું નામ હોય, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમારું નામ છે અજય શર્મા. બરાબર? તો તમારે પહેલી વખત આ એક કાલ્પનિક નામ, કાલ્પનિક ઉંમર, કાલ્પનિક એજ્યુકેશન બધું એક મતલબ ત્યાં તમારે તમારી ડિટેલ ભરી લેવાની છે. હું મારી રીતના એક બનાવીને બોલાવ ને એટલે તમારા માટે સમજવામાં ઈઝી છે. બરાબર? હું ત્યાં ખાલી જગ્યા મૂકતો જાય ને તો તમારે મતલબ સમજવામાં થોડુંક ટફ, થોડુંક ડિફિકલ્ટ થાય, પણ હું ત્યાં એક કાલ્પનિક વ્યક્તિનું નામ મૂકી જાય ને એટલે તમારે ઈઝી થાય. બરાબર? ઓકે, અજય શર્માનું ઇન્ટ્રોડક્શન છે. બરાબર છે? તો એ અજય છે, હું અજય શર્મા છે. બરાબર? તો મને ઇન્ટરવ્યુઅર એમ પૂછે ને કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, એટલે હું શરૂઆત એ રીતના કરી થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, માય નેમ ઇઝ અજય શર્મા. બરાબર? હાવ ધીમે ધીમે બોલી એટલે તમારે ઇઝી થાય. માય નેમ ઇઝ અજય શર્મા, આઈ એમ 25 years old. જો બીજી લાઈનમાં તમારી એજ રાખવાની છે. બરાબર? પહેલા તમારું નામ, બીજા નંબરમાં તમારી એજ. આઈ એમ 25 years. હવે આ 25 ની જગ્યાએ તમારે એજ તમારી એડ કરી દેવાની. બરાબર? પછી માય ક્વોલિફિકેશન ઇઝ આઈ એમ 10th પાસ. માય ક્વોલિફિકેશન ઇઝ આઈ એમ 10th પાસ. દાખલા તરીકે અજય શર્મા એ 10 ધોરણ ભણેલો હે તો ત્યાં તમે શોર્ટ ઇન્ટ્રોડક્શનની અંદર આ રીતના કહી શકો. પછી એમાં તમારી શાળાનું નામ ને કઈ સાલમાં તમે મતલબ તમારું એજ્યુકેશન પૂરું કર્યું ને એટલું બધું ત્યાં એડ કરવાની જરૂર નથી, કરો તો હાલે, પણ નોટ નેસેસરી. ઇફ યુ વિલ ટોક દેટ આઈ એમ 10th પાસ દેન ઇટ ઇઝ ટોટલી ઇનફ ફોર દેટ. બાકી જે સેલ્ફ ઇન્ટ્રોડક્શન જે કેટેગરની અંદર છે ને એમાં એ રીતના છે કે માય ક્વોલિફિકેશન ઇઝ આઈ એમ 10th પાસ ઇન 2007 ફ્રોમ નવયુગ વિદ્યાલય પોરબંદર. દાખલા તરીકે નવયુગની અંદર તમે 2007માં તમારો અભ્યાસ પૂરો કર્યો હોય, શાળા છોડિયાનું વર્ષ હોય 2007 હોય, તો એ રીતના તમે બોલી શકો કે માય ક્વોલિફિકેશન ઇઝ આઈ એમ 10th પાસ ફ્રોમ 2007 ઇન 2007 ફ્રોમ નવયુગ વિદ્યાલય પોરબંદર. બરાબર? આ રીતના તમે બોલી શકો. પણ એટલું બધું લાંબુ ન જાય હોય તો તમે એમ કહી શકો કે માય ક્વોલિફિકેશન ઇઝ આઈ એમ 10th પાસ. બરાબર? તો પહેલા નામ, બીજા નંબરમાં ઉંમર અને ત્રીજા નંબરમાં ક્વોલિફિકેશન. ક્વોલિફિકેશન એટલે તમારો અભ્યાસ, તમારું ભણતર, તમે કેટલું ભણેલી. બરાબર? હવે એ પછી જે આ 3 છે ને મેન લાઈન, એને ઇફ પોસિબલ જો શક્ય હોય ને તો એને ઉપર જ રાખો. બરાબર? કારણ કે આ 3 મેન છે. બરાબર? પછી છે ને તમે તમારી હાઇટ છે, જો
સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર અમુક વ્યક્તિઓ અમુક જગ્યાએ હાઇટ અને વેઇટ મેન્શન નથી કરતા, અમુક જગ્યાએ કરે. જો આ મેં તમને પહેલાં જ ક્લિયર કરી દીધું કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ક્યાંય એક હરખું નહીં હોય. તમારી રીતે તમને જે તમારો કોઈ ટીચર હોય કે તમારો એજન્ટ હોય કે તમારો જે પણ કોઈ વ્યક્તિ કામ કરતો હોય એ તમને કહે એ રીતના તમારે સેલ્ફ ઇન્ટ્રોડક્શન તૈયાર કરવાનું હોય. હું તમને ખાલી બેઝિક સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર હું વસ્તુ કઈ રીતે બોલાય ને એ એકવાર દા, પછી તમારે હું એમાં પ્લસ કરવું હું માઇનસ કરવું એ તમે તમારી રીતે કરી લેવાનું. બરાબર છે? બરાબર. ક્વોલિફિકેશનનું પૂરું થાય એટલે હાઇટ આવશે. બરાબર. દાખલા તરીકે અજય શર્માની હાઇટ છે 175 સેન્ટીમીટર. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન તમારી જે હાઇટ છે ને વિદેશની અંદર હે એ સેન્ટીમીટરમાં બોલાય છે, અહીંયા હે એ ફૂટ અને ઇંચમાં બોલાય છે. એટલે હંમેશા હાઇટ એટલે ઊંચાઈ તમારી હે સેન્ટીમીટરમાં બોલવાની છે. દાખલા તરીકે તમારી 175 સેન્ટીમીટર હાઇટ છે, બરાબર છે, ઊંચાઈ છે, તો તમે એ રીતના બોલી શકો કે માય હાઇટ ઇઝ 175 સેન્ટીમીટર. બરાબર છે? માય હાઇટ ઇઝ 175 સેન્ટીમીટર. પછી તમારું વજનમાં તમારે વજન તમારું બોલવું હોય તો તમે એમ કહી શકો કે તમારો 60 કિલો વજન છે દાખલા તરીકે, તમે એમ બોલી શકો કે માય વેઇટ ઇઝ 60 kg. બરાબર છે? પછી પરિવારનું જે છે ડિટેલ એ કહેવા માટે પણ બે પ્રકાર છે, એમાંથી તમને જે યોગ્ય લાગે એ તમે કહી શકો. દાખલા તરીકે મારા પરિવારની અંદર 5 સભ્યો હોય, હું છે, મારી ઘરવાળી છે અને મારા 3 છોકરા છે. દાખલા તરીકે મારે એ જ કેવું છે તો મારે એ રીતના બોલાય કે ઇન માય ફેમિલી વી આર 5 મેમ્બર, મી, માય વાઇફ એન્ડ આઈ હેવ 3 ચિલ્ડ્રન્સ. બરાબર છે? ઘણી વખત ચિલ્ડ્રનની ઉંમર મેન્શન કરવાની હોય તો એ તમારે તમારી રીતે એડ કરવાનું હોય. 10 વર્ષની છોકરી હોય, 12 વર્ષનો છોકરો હોય, પછી મમ્મી પપ્પા હોય તો એ તમારે તમારી રીતે એડ કરી દેવાના. અને આ બીજી ટાઈપ ફેમિલી વિશે બોલવાની એ એક પણ એ રીતના પણ છે કે there are 5 family member in my family, me, my wife and I have 3 children. બરાબર? પછી છોકરા સન અને ડોટર જે મેન્શન કરવાના હોય અમુક જગ્યાએ કરે છે, અમુક જગ્યાએ ખાલી ચિલ્ડ્રન છે એમ જ કહી દઈએ, તો એ તમારે પ્લસ માઇનસ એડજસ્ટ તમારી રીતે કરી લેવાનું હોય. બરાબર? પછી હોબી અમુક સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર મેન્શન કરે છે, અમુકની અંદર નથી કરતા. તો તમારે તમારો હોબી એટલે શોખ. બરાબર? તમારો દાખલા તરીકે ક્રિકેટ જોવાનો શોખ હોય, રાંધવાનો શોખ, લેડીઝ હોય તો કુકિંગનો કહી શકે, જેન્ટ્સ હોય તો પ્લેઇંગ ક્રિકેટ હે, વોચિંગ ક્રિકેટ હે, પ્લેઇંગ ફૂટબોલ હે, પછી વોચિંગ મૂવી હે, લિસનિંગ મ્યુઝિક હે, રાઇટિંગ હે, રીડિંગ હે, ગમે એ તમારો જે શોખ હોય તમે કહી શકો. એમાં માય હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. મારો ક્રિકેટ રમવાનો શોખ છે તો મારી હોબી શોખ મારો કેવો હોય તો હું એમ કહી શકું કે માય હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. બરાબર છે? પછી તમારું જે ડોક્યુમેન્ટ છે, બરાબર, પાસપોર્ટ છે, એનો જે તમારે નંબર હોય એ મેન્શન કરવાનો હોય ત્યાં કે આ મારા પાસપોર્ટનો નંબર છે. બરાબર છે? એ ઇંગ્લિશમાં એમાં બોલવાનું એમ છે કે માય પાસપોર્ટ નંબર ઇઝ, અને પછી જે તમારો નંબર હોય એ તમારે મેન્શન કરવાનો હોય. બરાબર? પછી ઘણી જગ્યાએ પાસપોર્ટનું ઇસ્યુ ડેટ ને એક્સપાયરી ડેટ કરે છે અને ઘણી જગ્યાએ નથી કરતા. જો કરતા હોય તો તમારે કરવાનું હોય કે માય પાસપોર્ટ ઇસ્યુ ડેટ ઇઝ કરી અને પછી જે તારીખ, મહિનો અને સાલ, એમાં તારીખ છે આંકડામાં બોલવાની છે, મહિનો છે નામમાં બોલવાનો હોય અને જે સાલ છે એ આંકડામાં બોલવાની છે. દાખલા તરીકે 25 તારીખ હોય ને એપ્રિલ મહિનો હોય તો ત્યાં 25 એપ્રિલ એમ કરી અને જે વર્ષ હોય, દાખલા તરીકે 2024માં ઇસ્યુ થયો હોય તો 2024 બોલવાનું. અને જે માય પાસપોર્ટ એક્સપાયરી ડેટ છે એની અંદર એ પણ આ જ થિયરી છે બોલવાની છે. બરાબર છે? 25 દાખલા 24 એપ્રિલ હોય તો 24 એપ્રિલ 2034, 10 વર્ષની વેલિડિટી હોય. આ રીતના બોલવાની છે એક્સપાયરી તારીખ. એન્ડ આઈ હેવ 2 years ઓફ વર્ક એક્સપિરિયન્સ. તમને 2 કે 3 વર્ષનો કે જેટલા વર્ષનો તમારો અનુભવ બતાવવો હોય એ અનુભવ બતાવજો. આઈ હેવ 2 or 3 years વર્ક એક્સપિરિયન્સ. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે પાસપોર્ટની ઇસ્યુ ડેટ, પાસપોર્ટની એક્સપાયરી ડેટ કે તમારી ડેટ ઓફ બર્થ બોલતી વખતે એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે જો તમારી પાસપોર્ટની ઇસ્યુ ડેટ, એક્સપાયરી ડેટ કે બર્થ ડેટ જો પહેલી, બીજી કે ત્રીજી હોય ને તો 1 જાન્યુઆરી 2021 કે 2 જાન્યુઆરી 2021 કે 3 જાન્યુઆરી 2021 એ રીતના ન બોલતા. પહેલી, બીજી અને ત્રીજી તારીખને હંમેશા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડમાં બોલાય છે. બરાબર છે? અધર કન્ટ્રીમાં. અહીંયા આપણે હાલે છે ઇન્ડિયામાં, પણ મેં વિદેશની અંદર 15-17 વર્ષ કાઢી નાખ્યા. મને ખબર છે મારા અનુભવ પ્રમાણે, બેઝ ઓન માય એક્સપિરિયન્સ વોટ આઈ એમ ટેલિંગ યુ, that if you want to mention your date of birth or your passport issue date or if your passport expiry date,
You must say like that my date of birth is 1st January 2025. Whatever. બરાબર? આ ત્રણેયમાં ક્યાંય પણ તારીખ આવે ને પહેલી, બીજી, ત્રીજી હોય તો 1st, 2nd અને 3rd બોલવાની છે. ત્રીજી તારીખ અને જાન્યુઆરી મહિને હોય તો 3rd જાન્યુઆરી બોલવાનું હોય. બીજી તારીખ અને જાન્યુઆરી મહિને હોય તો 2nd જાન્યુઆરી બોલવાનું હોય. પહેલી તારીખ અને જાન્યુઆરી મહિને હોય તો 1st જાન્યુઆરી બોલવાનું હોય. ઓકે, ક્લિયર? હવે વધારે વિડીયો લાંબો નથી કરવો. એક જે કેરટેકરનો જે સેલ્ફ ઇન્ટ્રોડક્શન છે ને, કેરટેકર વિશે થોડુંક માહિતી આપવાની છે ને, એ હું કાલે એક બીજો વિડીયો બનાવી અને એમાં અપલોડ કરી. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.